ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનની સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા એમએના અભ્યાસક્રમમાં MGT 104ના બ્લોક નંબર 2 અને એકમ નંબર 5 અંતર્ગત ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ એ વિષય ભણવાનો આવે છે. તો આજે આપણે એના પર ચર્ચા કરીશું. પત્રકારત્વ તો આપણને ખબર જ છે કે રોજબરોજના સમાચારો આપણે જોઈએ છીએ. વિવિધ વર્તમાનપત્રો, મીડિયા દ્વારા આપણને આસપાસની જે કોઈ પણ માહિતી છે, દેશ દુનિયાના સમાચાર છે, એ બધું આપણને જાણવા મળતું રહે છે. અને આ બધાની પાછળ માણસની જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે. આપણને નવું નવું જાણવામાં ખૂબ રસ હોય છે. ક્યાં શું ચાલી રહ્યું છે, કેવું વાતાવરણ છે, રાજકારણ, ઘટનાઓ, ઇતિહાસ, રહસ્ય, આ બધામાં માણસને ખૂબ જ રસ પડે છે. અને એટલે જ પત્રકારત્વની જરૂરિયાત ઊભી થઈ. જોઈએ આપણે પત્રકારત્વ વિશે. પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો મુખ્ય વ્યવસાય છે. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ લોકશાહીના પ્રથમ 3 સ્તંભો છે, જ્યારે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે, જેમાં સમાચારોનું એકત્રીકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન, પ્રસારણ, આ બધી બાબતોનો એમાં સમાવેશ થઈ જાય છે. તો આ ચોથો સ્તંભ એટલે પત્રકારત્વ. જુઓ, પત્રકારત્વ શબ્દ જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે દૈનિક, રોજનીશી. મેથ્યુ અર્નાલ્ડ તેને ઉતાવળે લખાયેલું સાહિત્ય કહે છે. ગુજરાતીમાં પત્રકારત્વનો અર્થ જોઈએ તો પત્રથી પત્રકાર અને તેના પરથી પત્રકારત્વ એવું થયું, જેના મૂળમાં માહિતીનું આદાન પ્રદાન છે. આ પત્રકારત્વ 5000 વર્ષથી પણ જૂનું અને આદિ માનવ કાળ જેટલું જ ઐતિહાસિક છે. માનવ મનના રસ, રુચિ, જિજ્ઞાસા એ જ તેના ઉદ્ભવ પાછળનું મુખ્ય કારણ છે. તે સંસ્કૃતિ, સભ્યતા, સ્વતંત્રતાનો અગ્રદૂત પણ છે. પત્રકારત્વ એ 5મો વેદ છે. જનતા અને જનપ્રતિનિધિ વચ્ચેનો એ સેતુ છે. પ્રજા અને પ્રશાસનને જોડતી એક કડી છે. પત્રકારત્વને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં આપણે બાંધી શકતા નથી. એને ચોક્કસ વ્યાખ્યામાં બાંધવું શક્ય નથી. આ પત્રકારત્વને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો મુદ્રણ અને બીજું દ્રશ્ય શ્રાવ્ય. પત્રકારત્વની મુખ્ય શરૂઆત તો આમ જોઈએ તો રોમથી થઈ. તેનું પ્રથમ દૈનિક હતું, જેનું નામ હતું એક્ટા ડ્યુરના. અને ત્યારબાદ 15મી સદીમાં યંત્રની શોધ થઈ અને પત્રકારત્વની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. આવી રીતે પત્રકારત્વની શરૂઆત રોમમાં થઈ એવો આપણો ઇતિહાસ કહે છે. હવે જુઓ, પત્રકારત્વનો ઇતિહાસ, એના પર જો આપણે નજર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુજરાતી પત્રકારત્વે ગુજરાતને અનેક ઉત્તમ પત્રકારો અને વર્તમાન પત્રો આપ્યા, જેમાં આદ્ય પત્રકાર ફરદુનજી મર્જબાન, દાદાભાઈ નવરોજી, નર્મદ, કરસનદાસ મૂળજી, ઈચ્છારામ દેસાઈ, અમૃતલાલ શેઠ, કક્કલભાઈ કોઠારી, મણિશંકર કીકાણી, દલપતરામ, શામળદાસ ગાંધી, બચ્ચુભાઈ રાવત, ઝવેરચંદ મેઘાણી, ચાંપસી ઉદેશી, ગાંધીજી, હાજી મહંમદ, મણિભાઈ નભુભાઈ, અલ્લારખા હાજી મહંમદ, આ બધા જ જોવા મળે છે આપણે ઇતિહાસમાં. સન 1811ના આરસામાં જીજીભાઈ બેરામજી છાપગરે છાપખાના માટે એક પ્રકારના બીબા પાડ્યા,
જે સમાચાર છાપવા માટે જરૂરી હતા અને જે ધ બોમ્બે કુરિયર નામના અંગ્રેજી પત્ર માટે હતા, જેમાં અમુક ગુજરાતી ખબરો પણ છાપવામાં આવતી. આ જોઈ અને તેમાંથી ફરદુનજી મર્જબાને ગુજરાતી ભાષાનું છાપખાનું સ્થાપવાનો એમને વિચાર આવ્યો અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં તેમણે આ એક સાહસ કર્યું. આ સાહસી પુરુષે ઘરની સ્ત્રીઓની મદદથી ગુજરાતી ભાષાના બીબા પાડ્યા અને તેમનો જ સહકાર લઈ અને 1812માં ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ છાપખાનું સ્થાપ્યું. શરૂઆતમાં દેશી પંચાંગ પ્રગટ કર્યું. 1814માં સંવત 1871નું પ્રથમ ગુજરાતી પંચાંગ એમને બહાર પાડ્યું અને તેની કિંમત તેમને 2 રૂપિયા રાખી, જેનું સારું એવું વેચાણ પણ થયું. આ પંચાંગ મુંબઈ સમાચાર છાપખાનાનું પ્રથમ પંચાંગ હતું, જે વ્યાપારી સમાજમાં એટલું બધું પ્રચલિત બન્યું કે આજે પણ એ પ્રસિદ્ધ થાય છે. અને એ પછીથી સૌ પ્રથમ દેશી ભાષાનું વર્તમાન પત્ર શ્રી મુંબઈના સમાચાર એવું પ્રગટ થયું અને શ્રી મુંબઈના સમાચારનું કારખાનું તરીકે તે ઓળખાવા લાગ્યું. શરૂઆતમાં તે સાપ્તાહિક રૂપે પ્રગટ થતું અને 1955માં તે દૈનિક બન્યું અને અહીંથી ગુજરાતી પત્રકારત્વની મજલ શરૂ થઈ. બાબુરામ મોહન રાયે આ પહેલાં ભારતનું પહેલું દેશી પત્ર સંગબાદ કૌમુદી બહાર પાડેલું, જે ભારતનું પ્રથમ વર્તમાન પત્ર હતું, જ્યારે ગુજરાતનું પ્રથમ વર્તમાન પત્ર મુંબઈ સમાચાર બન્યું ને આવી રીતે પત્રકારત્વની શરૂઆત થઈ. આપણે ભણી રહ્યા છીએ સાહિત્યિક પત્રકારત્વ, પણ એના પહેલાં આપણે પત્રકારત્વ વિશે માહિતી મેળવવી જરૂરી છે. એટલા માટે મેં તમને આ આખો ઇતિહાસ થોડો આછેરો કહ્યો. જુઓ, સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સંબંધ ખૂબ નજીકનો છે. પત્રકારત્વને સાહિત્યનું એક અંગ ગણી શકાય. સાહિત્ય અને પત્રકારત્વ ઘણે અંશે સમાનતા ધરાવે છે અને બંનેના કેન્દ્રમાં માનવ જીવનના વિષયો હોય છે, ને છતાં બંનેનું ધ્યેય અલગ હોય છે. પત્રકારત્વ માનવ જીવનની ઘટનાઓને નક્કર અને ટીકા ટિપ્પણવાળું સાહિત્ય એ પ્રસ્તુત કરે છે, જ્યારે સાહિત્ય માનવ જીવનના સત્યોને કલ્પનાની પાંખે રસમય રીતે સિદ્ધ કરે છે. અને ટૂંકમાં સાહિત્યકાર પોતાના ઉત્તમ વિચારોને કલ્પનાના રંગે રંગી અને રજૂ કરે છે, જ્યારે પત્રકાર શબ્દના માધ્યમથી ઘટનાગત સત્યને કડક શબ્દોમાં રજૂ કરે છે. સાહિત્ય અને પત્રકારત્વ જીવાતા જીવનને પોતાનો વિષય બનાવે છે. સાંપ્રત સમયની સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક જે કંઈ પણ ઘટનાઓ છે કે પરિસ્થિતિઓ છે, આ બધાને સમાચાર પત્રમાં ઘટના રૂપે આલેખે છે. સાહિત્યમાં એ ઘટના શુષ્ક કે માહિતીસભર માત્ર નથી હોતી, પણ કલામય હોય છે. સાહિત્યકાર ઘટના, પસંદગી કે સંવેદન, આલેખન કે સંવેદન, વિચાર કે ભાવને અનુરૂપ સ્વરૂપની પસંદગી કરે છે, જ્યારે પત્રકાર માટે આવી કોઈ ચોઈસ કે પસંદગીનો અવકાશ રહેતો જ નથી. તેઓ ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ વાંચકો સુધી પહોંચાડતા હોય છે. સાહિત્યકાર નિરાંતની પળોમાં સાહિત્યનું સર્જન કરે છે, જ્યારે પત્રકાર માટે આવો અવકાશ હોતો નથી. ને એટલે જ મેથ્યુ આર્નોલ્ડ પત્રકારત્વને ઉતાવળે લખાયેલું સાહિત્ય એવું કહે છે. સાહિત્ય અને પત્રકારત્વનો ઉદ્દેશ કેટલીક અંશે ભિન્ન હોવા છતાં તેમની વચ્ચે અનુભવ અને ભાષાની સમાન ભૂમિકા જોવા મળે છે. ભાષા એ સાહિત્ય અને પત્રકારત્વનું ઉપાદાન છે, છતાં ઉપયોગમાં ભિન્નતા જોવા મળે છે. સાહિત્યકાર પોતાના સર્જનમાં ભાષાનો ઉપયોગ સૂક્ષ્મ રીતે કરે છે, જ્યારે પત્રકાર સ્થૂળ અર્થમાં તેનો પ્રયોગ કરે છે.
જેવી રીતે પત્રકારત્વ જગતના અનેક પ્રવાહો ગતિવિધિઓથી સામાન્ય માણસને વાકેફ કરે છે, તેવી જ રીતે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્ય જગતમાં બનતી ગતિવિધિઓને આલેખવાનું કાર્ય કરે છે. અને આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસને જોઈએ તો સાહિત્યિક પત્રકારત્વ જે તે સમયના સંદર્ભે સાહિત્યની ગતિવિધિઓનો આપણને પરિચય આપે છે. તો સાહિત્યમાં આપણે જે સામાયિકો છે એમાં જોઈએ તો દરેક યુગના સામાયિકો લઈ લો, અલગ અલગ યુગના સામાયિકો છે, તો એમાં દરેક યુગની જે કંઈ પરિસ્થિતિ છે, જે ગતિવિધિઓ છે, એનો આપણને પરિચય કરાવે છે. ટૂંકમાં સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યના પ્રચાર, પ્રસાર અને તેના સંવર્ધનનું કાર્ય કરે છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં આપણા દેશમાં છાપખાના નહોતા અને એ પછીથી જ બધું શરૂ થયું, એમને ભારતમાં આવ્યા પછી. ભારતમાં સૌ પ્રથમ વર્તમાનપત્ર બંગાળમાં એક ડચ નાગરિક જેમ્સ ઓગસ્ટ હિકીએ 19/1/1780 રોજ પ્રગટ કર્યું, જેનું નામ હતું બાંગ્લા ગેજેટ અથવા કલકત્તા એડવર્ટાઇઝર તરીકે પણ તે ઓળખાતું હતું. તેને હિકીનું ગેઝેટ પણ કહેવામાં આવતું હતું. આવી રીતે ભારતમાં પત્રકારત્વની શરૂઆત થઈ. જો અર્વાચીન યુગમાં ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ, આપણે જાણીએ છીએ કે 19મી સદીમાં ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો પ્રવાહ ધીરે ધીરે શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે સુધારક યુગમાં સમાજ સુધારણાની ઝુંબેશ ચાલી અને તેમાં સાહિત્યિક પત્રકારત્વનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું. સુધારાના વિચારો સતત લોકો સુધી પહોંચતા રહે એ માટે આ પત્રકારત્વએ ખૂબ મોટું યોગદાન આપ્યું. 1850માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા બુદ્ધિ પ્રકાશ નામનું સામાયિક શરૂ થયું, જે 1.5 વર્ષ ચાલ્યું અને બંધ પડ્યું અને વળી પાછું 1854માં રાવ બહાદુર ભોગીલાલ પ્રણવ વલ્લભદાસના પ્રયાસથી શરૂ થયું. સુધારક યુગની સાહિત્યિક પ્રવૃત્તિનો દસ્તાવેજ બુદ્ધિ પ્રકાશમાં જોઈ શકાય છે. ઈસવીસન 1852થી 1861 સુધીના સમયગાળામાં આપણા પ્રથમ અને પ્રખર સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનું સામાયિક ચલાવ્યું. આ સંદર્ભમાં તેનો ઇતિહાસ જાણવા માટે તમે મહારાજ નામની ફિલ્મ અચૂક જુઓ ને સાથે સાથે ઇતિહાસના પુસ્તકમાં પણ નજર ફેરો, જેથી એના વિશે તમને વધારે સ્પષ્ટતા મળે. તમે જોજો કે કેવી રીતે કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનું સામાયિક શરૂ કર્યું, સમાજમાં સુધારા લાવવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા અને એમાં એમને કેટલા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. આ બધી જ વાતો તમને ઇતિહાસમાંથી જાણવા મળશે અને મહારાજ નામનું ફિલ્મ જોશો તો એમાં પણ તમને આની માહિતી મળી જશે. તો આજનું આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.